કારણ કે ફાઇલ જ આખી બદલે છે દવા બવા બધી ઊંધી થઈ જતી નહીં છેલ્લા રિપોર્ટ કરાય કરવા નહીં રાગ રાગ ચલાવજે પાછું બાઈક હા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા નામ માં થોડા સ્વાગત છે અત્યારે વાગી જશે 9 ગાઈસ 9 વાગે કિંજલ ગુડ મોર્નિંગ તો ગાઈસ આ તમારે જવાનું છે પરીક્ષા દવા લેવા માટે ખેરામાં જવાનું બસ પરીક્ષા પહેલા કિચનમાં પરીક્ષા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બને છે પહેલા નાસ્તો ખીચડી વઘારીશ દિલીપ ગુડ મોર્નિંગ તો ગાઈસ સવારમાં પપ્પા તો ગાયનું આગી પાછી કરે છે પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી અને ગીર ગાય ગુડ મોર્નિંગ આ તો મારવાના આવે હા મારો છે અમુક ટાઈમ હું પપ્પા રાત્રે કોથરા ઉઠાડવાના છે ઠંડી નહીં લાગતી કોથરા ઉપર એક મૂક્યા હોય ને તો ઠંડી ના લાગે તો ગાઈસ મમ્મી આવું જાય છે ખેતરમાં મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી વેલા ખેતરમાં હાડી આવો અમે ખેતરમાં ચાર બાર લેવા જાવ હા કિંજલ મારા કપડા ધોઈ કાઢજે આ કપડા ધોવા જો પેલો કાળો છાંટો તો નહીં ધોઈ કાઢજે હા ધોવી કાઢ આ ચેલા કપડા રોજ ના છે ભેગા થઈ રોજ નો મશીન લાવી થઈ જ કે મશીન મશીન લાવવું પડે ને આવું એક મશીન નો ઘરઘંટીની જરૂર છે આપણે બરાબર હાથેથી કપડા અમે પપ્પા બે વેલા નહીં છે એટલે બીજું તો કોઈ નાતું નહીં નહીં પપ્પા મારે તો વહેલા નાવા જોવા કે આપડે તો નાયા સિવાય કોમ જ ભૂલ ધોળા અલગ પલાળી કે ડાઘા પછી પેલું લિક્વિડ નાખી કે લિક્વિડ પેલું કાલ લાયા હતા મહેશ ને પેલું ટાઈલ્સ માં નાખવાનું તો ગાઈસ અહીંયા તો બ્રેકફાસ્ટ હેડા છે લાઈક નાસ્તો અને મિલા ગુડ મોર્નિંગ તો ગાઈસ આજ તો બહુ દિવસ પછી નાસ્તો બને છે ભાઈ નાસ્તો બની ગયો મસ્ત બનાવી ખીચડી તો હા વઘારેલી ખીચડી ખાઈ લે એક નંબર બનાવી છે મસ્ત બનાવી છે મને ખાવી છે અને ગાઈસ કાલ તો જવાન આ બેહન બની રહ્યું હતું અને આજે જવાન પાકું થઈ ગયું બાર પર કાલ જતા હતા કાલ ચીકર શું બમી ગયું કાલ મહેમાન આયા કે ખાવા દીધું નહીં હા મસ્ત લાગે છે ચાય વેચવા વાળો ડોલી ચાય વાળો આજ મિલે સટ ફાડે તો હા મિલે તો સટ ફાડે ના રે મોચો આ તો આવડત ઓનલાઈન મંગાવી છે હા મિલે દિલ્હી પે ફાડે મોચાથી ફાડ્યો હું પહેરતો નહીં શર્ટ કોઈ ફાડતું હા કોક માંગાથી મસ્તી કરતો તો ફાડતો તખલોન બે જણા કરતા તખલોન બે હો ના એવું કરાવે તો ગાઈસ બે જણ રેડી થઈ ગયા છે એ કહું આ શર્ટ નો પેન્ટ અલગ પડે છે આખું અહીંયા દેશી બની ગયું તું યાર લોકો શું કોમેન્ટ કરતા હતા કે તમે બે ભાઈઓ ગામડા જેવા લાગો છો ગમડિયાળો મહેશ વીઆઈપી લાગે મહેશ વીઆઈપી ને મિલન વીઆઈપી લાગે આ મિલન એવું આવીને ગમડિયો થઈ જવાનું છે મહેશ તો છે ને ગાઈસ ખબર નહીં મહેશ એટલે શોખી છે આ બે વખત શોખ બધા કરતા શોખ મારવા દાશે પણ હું છે ને શોખ બતાવતો નહીં મનોમન છે ને મનોમન શોખ શોખ નો મનોમન મારી નાખે નહીં મારો તો શોખ બહુ જ મારા અમ બતાજી બાર બાર હમ બતાજી નહીં હાલ લાગતા ના હાલ લાગે અનોંગ કરી એ રકમ હા એ હાલ લાગે સંદ મને હાલ નહીં લાગે હું ચશ્મા થી નેગી કરવા પડે હા તો ગાઈસ હું નહીં તૈયાર થઈ ગયો મસ્ત ફર્સ્ટ ક્લાસ દિલીપ તો રહેશે ઘેર અને મિલો જાય છે પેલા નોકરી કરતો ગાઈસ એ શેઠ ને મળવા જાય છે શેઠે બહુ ટેકો કરે નહીં મિલે નોકરીમાં મોકલવા માટે તો ગાઈસ હા ગાંધીનગર જાય મિલો 21 સેક્ટરમાં ગ્રાન્ડ વિનાયક તો ગાઈસ હું તો જાઉં છું પરિકાન લઈ દવા તો ગાઈસ મિલો તો અત્યારે જાય છે ગાંધીનગર જો પેલા નોકરી કરતો ને ત્યો એમના શેઠ ના ત્યો જૂના શેઠ નહીં જૂના શેઠ નો મળતા ને બાઇક લઈને જાય ને તો ગાઈસ મિલો તો બાઇક લઈને જાય છે ભાનુ ત્યો એ તો નોકરી કરતો ને ત્યો જાય છે ના શેઠ ના ત્યો લગનમાં આબુ છે ફરવા રાગ ચલાવજે પાછું બાઈક ધીમું હા તો
ગાય મિલો જતો રહ્યો અને કિંજલ ખાવાનું બનાવે છે. કિંજલ મસ્ત ચકાચક કોળું કટ બનાય. આ તો કોઈ નહીં. તો ગાય 10:50 થઈ 11 વાગે પર ગયા હેડો મોડું થાય છે ને અને તે પાલતો જ નહીં ને. એટલે દિલીપ સોજો તો ગાઈસ મારે જવાનું છે અત્યારે દવાખાને પરીક્ષા લઈને મોટી સોનોગ્રાફી છે. મોટી સોનોગ્રાફી છે ને અહીંયા 9 વાગે બોલાયા હતા. કેટલા વાગ્યા? 11 વાગે. પણ પરીક્ષાને ખબર નહીં પડતી ને. હા તો વાંધો નહીં આવતો હેડો. પાણીનો બાટલો લઈ લે. હા તાર ના બેટા આ તો ઇન્જેક્શન લેવા જઈએ હા. હા ઇન કે લેતો તો લેતો આવ્યો. તો ગાઈસ અમે જે છે અત્યારે દવાખાને મમ્મી જઈને આવ્યા હતા ને મમ્મી આવે તો ગાઈસ અમે જે છે ચલો મમ્મી જઈને આવ્યો હા તો ગાઈસ હું મળલી સીધા હા મોડું થવાનું તો 11 વાગે 9 વાગ્યાનો ટાઈમ હતો. હા સીટોન ચોકલેટ આલજો બંગરે. તો ગાઈસ અમે તો હવે ઘેરથી નીકળે છીએ. તો જે દવાખાને ગાઈસ દવા થઈ રહી છે તે દવા લઈને આવી લઈ. દવા થઈ રહી છે પેલા મેડમ ને ફોન આવ્યો મેં કે કેટલા આયા 9 વાગ્યાનો ટાઈમ આવી દીવાનો. ગાઈસ છેલ્લી સોનોગ્રાફી છે મોટી એટલે વહેલા જવાનું કીધું. ગાઈસ જઈને આવીએ. મોટી સોનોગ્રાફી નહીં પરી તો ગાઈસ સમજી લે મોટી સોનોગ્રાફી લા છે મહિનો ચાલતો હશે. ખબર કે કઈ ચાલતો હશે એ તો હા કેવાય ના ગાઈસ ગાઈસ બધી ખબર છે નાખી તો ગાઈસ જઈને આવીએ ને. હા તો તઈ તો અઠવાડિયા છીએ પણ વાર લાગશે હજી તો પોકતો નહીં. આસપાસ પોકે છે ને હા રાગ જવા દે નહીં કાપડે છે. હા રોડ ખરાબ છે ને એટલે રોડ ખરાબ ને રાગ જવા દે ને આ તો પાછી મોરી થયો સાંભળતું 9 વાગે બોલ્યા હતા ને આપણે 11 કેટલા વાગ્યા 12 વાગે કમ્પ્લીટ 12 વાગે પહોંચશે. 12 વાગે પહોંચ્યો 3-4 વાગે જ આવતા તો ખરેખર વહેલા કીધું એટલે હા વહેલા કીધું છે પણ આપણે તો આ લેટ પડે એટલા હા ગાડી ચાલ લઈને તો ગાઈસ અમે આવી ગયા હલકા હોસ્પિટલમાં પરીકા તો સોનોગ્રાફી કારણ છે મોડી હતી જો પરીકા 12 વાગી ગયા. હા તો ગાઈસ 12 વાગી ગયા શું 12 વાગી ગયા કમ્પ્લીટ અહીંયા તો ગાઈસ ચલો દવા લઈ લઈએ પહેલા તો અહીંયા તો બહુ ભીડ છે પરીકા હા વહેલા કીધું તો આપણે 12 વાગે આવે. તારા 12 વાગે આવ્યા છે તો એ કેસ નહોતી હતી પેલા તો ગાઈસ અહીંયા તો બહુ લાઈન છે શેરીજી આ બધું કરશે તો ગાઈસ પરીકા તો થાકી ને ત્યાં બેસી તો ગાઈસ પરીકા તો સોનોગ્રાફી કરાવવાનું છે ને તે લાઈનમાં બેસા એનો નંબર આવશે તો ગાઈસ ભાઈ બધા કરી તો ગાઈસ પરીકા તો છે ને ચલો 46 હા ઓ હા વાંધો નહીં અમારો નંબર આવે છે તો વાંધો નહીં તો ગાઈસ પરીકા તો બેસી છે વજન તો વજન ચલો ખબર છે 46 કિલો વજન છે 46 પહેલા 45 નંબર આવ્યો વાંધો નહીં લાગ જતું તો કઈ જવાશે પરીકાનો નંબર આવી ગયો ને પરીકા ખુશ મિશાલ નંબર આવે છે. હજી પણ રિપોર્ટ કરાના છે નહીં રિપોર્ટ કરાવવાનો કે છે હા જોઈએ ને કરીએ એટલે પેલા પૂછી લે શું કરવાનું છે હા ફાઇલ આલી ફાઇલ અંદર છે કે બાર બેસીએ કે શું કરીએ શું કરીએ રસ ચાલી હાથમાં આ વાત નહીં રાધે કૃષ્ણ તો કઈ જવા છે પરીક્ષા રિપોર્ટ કરવાનો નહીં હા હા તો બૂટે છો કેમ પડ્યા છે છેલ્લા રિપોર્ટ કરાય કરવા નહીં આ છેલ્લી દિવસે પણ આવવા તો નહીં આવે તો કઈ અત્યારે વાગ્યા છે લગાડ તો 1 મિનિટ પતી જાવ કલાક બે દોઢ કલાક ફ્રી આપણા સાઈડ માર્ક્સી તો બસ પરીક્ષા તો બ્લડ લઈ લીધું નહીં પરીક્ષા
ગાઈસ પરિકાન તો રિપોર્ટની હજી વાર લાગશે તો પાણી પાણી પીને આવીએ ગાડી જોડેથી કંટાળો નહીં પરિકા કંટાળો અને આવતો છે ને 15 દિવસ આપણે આવવાનું થશે વાંધો નહીં 15 આવી જો તો ગાઈસ અમે તો છે ને ગાડીમાં આવીને બેહ્યા કંટાળે તે અડધો કલાક જેવું લાગશે અને પછી છે ને રિપોર્ટ આવશે 9 વાગે બોલાવશે એમ કે વહેલો આવો ને તો તમારે વહેલું પતી હેરો નથી વાત સાચી એટલે 9 વાગ્યાનો ટાઈમ આવે ફાઇલમાં 9 વાગે લખેલું હા હા પણ આપણો મોડું થયું ચાલ દે ઓ હેરતા રિપોર્ટ લઈને દવા લઈને ઘેર હો બીજું કોઈ કરવાનું નહીં દવા તો ભાઈ ચલો જીએ તો બેહીએ પાછા નકર રિપોર્ટ જલ્દી આવશે નહીં બધું કરવાનું છે બેનને બતાવજો ચાલશે ખાલી દવા એકલી લેવાની છે તો ચાલશે એવું કેવું નહીં તો ભાઈ એ દવા લઈ લીધી તો ગઈ પરિકા તો દવા લઈ લીધી હેડો નામ સુધરાવું શકે ચાલશે લે પકડતા દવા લઈ લે હા નામ સુધરાવી દઈએ તો ગઈ પરિકા તો ફાઇલ દવા બવા બધું અમે મેકી છે પરિકા મોડા મોડું થાય નહીં તો ગઈ અમે હવે જઈએ છીએ શેખપુર પરિકા તો છે ને દવાએ બદલાઈ જાય અને આખી ફાઇલે બદલાઈ જાય સોલનાના નામે થઈ જાય નહીં હે તું વાર મોડલ જ ગાડી લેતા હો તો કઈ ચલો હું હવે ગાડી લઈને આવું અને મારે તો ગાડી શું આખી ફાઇલ જ બદલાઈ જઈશ પરિકા નામ હતી કહું સોનલબેન ઠાકોર નામે થઈ જાય સોનલબેન નામે પરિકા ઠાકોર થઈ ગયું તો ગાઈસ પરિકા તો આપી છે શું કરશે પરિકા પાછું આવવું પડશે ગાઈસ તો મારે છે ને પાછું આવવું પડશે કારણ કે આખી ફાઇલ જ એમની ચેમની બદલી કાઢી ખબર જ ના પડી પરિકા નામે સોનલ થઈ ગયું અને સોનલના નામે પરિકા થઈ ગયું છે તે પરિકાના એમ નહીં પણ આપણે તો સોનલના નામે દવા લઈને હેડે તો ને હવે સોનલના શું બીમારી હોય શું તકલીફ હોય આપણને શું ખબર એવું બને કે હા એ તો એમની ભૂલ છે તાન તો ચલો ગાઈસ અમે તો હવે જઈએ શેખપુર તખાની કણ અને કલાક 2 કલાક કીધું એટલે પછી કણ જઈને આવીએ એટલે ગાને પરિકા જોરદાર લોચા થયો આપણો જો પરિકા આપણે પેલા ના કીધું ને તો પાછો આખો મહિનો આપણો તકલીફ પડે નહીં આ બધું શોથી પ્રોબ્લેમ થયો કોઈ ખબર ના પડી આખી ફાઇલ એ તો તારે પેલો રિપોર્ટ કરતા સોનોગ્રાફી કરતા હતા ને તાર સોનલના નામે તમે વાંચ્યું હતું પાછું ઓવા તો સોનોગ્રાફી ફાઇલ ના આપેલી થઈ હોય બેનને પૂછવું પડશે હા ફરતે પૂછે લેવરાઈએ અને એ પસંદ ના હોય તો પાછી સોનોગ્રાફી કરી દઈએ ના સોનોગ્રાફી થી એને પેજ હોય ખાલી નામ જ બદલવાની મતો ભાઈ તાર પેટ ઉપર તો ફેવડી તું તો ગાઈસ મળીએ સીધા શેખપુર જઈને તને પાછો મારા આવ્યા છે ને દવાખાને પાછો આવવું પડશે તો ગાઈસ અમે શેખપુર આવી ગયા તું જા પરિકામાં આવું હા હાલ આવું તો ગાઈસ પરિકા ત્યાં જજો તો ગાઈસ શેખપુર આવી ગયા પરિકાની તો ગયા છે તો ગાઈસ આજ તો સર પનીરનું શાક અને એક આ કયું શાક છે પાલકનું ચલો ગાઈસ ખાઈ લીધા પરિકાને અમે બધા જમવા બી આવ્યા છીએ હા જમી લઈએ તો ગાઈસ ખાવા તો ખાઈ લીધું ચલો હું જઈને આવતા હો તાર તો આવાજ નહીં દવાખાને એટલે હા હારે તો ગાઈસ અત્યારે હું જાઉં છું ને સિવિલમાં મોમાને ખબર કાઢી ગાઈસ જઈને આવ ગાઈસ કારણ કે પરિકાન તો આવા નહીં દવાખાના આવા તો ગાઈસ બીમાર છે ને એટલે ના આવે દવાખાના હું એકલો જતા હું ભાઈ ખબર કાઢી ના તો ગાઈસ મળે સીધા ત્યાં સિવિલ તો ચલો ગાઈસ જઈએ વડનગર જઈને મળીએ ત્યાં સિવિલમાં જઈને તો ગાઈસ 3 નો 18 થઈ જામ તો ગાઈસ હું આવી ગયો અત્યારે સિવિલમાં તો ગાઈસ મોમાની ખબર કાઢી અને પછી આવું ગાઈસ કારણ કે અંદર તો વિડીયો અલાઉડ નહીં એટલે ગાડી ગયો બી રાખીશું 3:59 થઈ જા તો કાંઈ સિવિલ ના કરશું તો કાંઈ ત્યાં તો હું મોહન ભેગો થઈને નીકળી જાઉં તો કાંઈ ત્યાં તો આખી બધા પાટા બધા હતા ને તે ઊંઘી રહેતા તે કોઈ જગા હતા પણ ભેગો થઈને ગાઈસ આવીશું તો હવે જઈએ પરિકાને લે પરિકા ગાઈસ શેખપુર થઈને લે અને પછી ગાઈસ જવા તમારે ઘેર તો ગાઈસ હું તો પાછો શેખપુર આવી ગયો અને પરિકાને લઈ ગાઈસ ઘેર જવાનું છે પરિકાને દવા બે છે દવાખાના તો પરિકાને લઈ નથી જવા જેટલું તો દવાખાનામાં ટિફિન આવી છે તો ચલો ગાઈસ હવે જઈએ તો ખામ ગયા જઈ બસ ગાઈસ નીકળી ગયો ફટાફટ ગયા તે તો ઊંઘ લઈને ઉઠ્યો કોમ હેડા તે નહીં ફાઇલ તો પોકી જતી દવાખાના ક્રિયાંશ તખાનો ભણ્યો કિયાન તો એ ડબુડા આબુ છું હજી આપણે નીકળી શકીએ મોર થાય નાગજી તારે પૂછો ઘેર હા સીટું જોડી નેમું ભણવા
વાગ્યા છે. તો કઈ અમે હવે જઈએ છીએ શેખપુરથી કઈ અમારા ઘેર. ચલો જઈએ. તો કઈ શેખપુરથી હવે જઈએ છીએ મારા ઘેર. ચલો ભાભી આવજો. આગળ કુકર છે. આવજો. તો ગાઈસ 4 તો વાગી જશે તો અમે હવે શેખપુર 4 વાગ્યા. હા 4 વાગ્યા. પછી આપણે ફાઇલ બદલી છે એટલે પાછું હોસ્પિટલ જવું પડશે. હોસ્પિટલમાં જઈએ ફાઇલ લઈને દવા લઈને પછી ઘેર જઈએ. મોડું થાય એટલે. તો ગાઈસ ગાડી તમે એમાં ઊભી રાખી છે તો પાછો હેડે છે ને તો ફાઇલ બદલાવા અને દવા લેવાની કહીશ તો લઈને આવીએ. મને ગાય ચેટલા વાગ્યા ખબર છે? 4:04 થઈ છે 39. હવાના 11 વાગ્યાના 12 વાગ્યાના આવેલા દવાખાનામાં નહીં હવે વધારે રહું નહીં ફટાફટ દવા લઈને આપી જઈએ. તો કઈ ચલો પડી તો દવા લઈ લીધા ને બરોબર છે કે વખત તો હા ચાલશે. તો ચલો ગાઈસ આ વખત તો છે ને કમ્પ્લીટ કરી નાખી કારણ કે ફાઇલ જ આખી બદલાઈ જતી દવા ને બવા બધી ઊંધી થઈ જતી. એવાને 200 રૂપિયાની દવા હતી અને આપણાથી લઈ 800-850ની દવા હતી એવું થયું. આપણે મહિના નથી એમના તો ખાલી અઠવાડિયે 15 દાની જાય 15 દાની નહીં હોય. આમ પેલા હું કીખા છે એની દવા ચાલે એની ચાલતી હા તાણ. તો ગાઈસ ફાઇલ બદલાઈ જતી દવાઈ બદલાઈ જતી અને બીજા રિપોર્ટો બધું નામ બધું બદલાઈ ગયું એ તો બદલાયું. તો ગાઈસ હવે જઈએ છે ને ઘેર બીજું કોઈ કામકાજ તો નહીં. શાકભાજી લેવું છે ને? ઓ શાકભાજી એવું હોય તો લે 15 થઈ જાય. ચલો તો ગાઈસ મળીએ હવે સીધા ઘેર થઈને. તો ગાઈસ ફાઇલ દવા લઈ લીધી તો ડાયરેક્ટ જઈએ ઘેર. 5 વાગી જાય તો દવાખાનામાં નહીં. હા વાગી જાય કોઈ ફાઇલ બદલાઈ જાય એટલે ન કાઢી જાય તો ઘેર પહોંચી જવું હવે ને. રાગ જઈએ ઘેર. તો ગાઈસ જો આ તો છોકરા ચો સરે છે જગ્યા જ નહીં બાપડા છોકરાને. બસ આવતી ને તે આવતી ગમો પેલા તો બાપસર બસ આવતી ને તે આવતી ભીડ જબરદસ્ત. તો ગાઈસ છોકરાને તો જો જગ્યા જ નહીં બસમાં. અમે આવતો લે બસ પાછા લબડી તો બહુ ચાલે અમે જગ્યા જ ના હોય. અને તો ગાઈસ અમને તો જગ્યા ના મળે તો જબરજસ્તી છે ને આ છોકરા ધક્કા મુક્કી કરતા ને એવું તમે કરતા ઘેર તો પોકવું પડે ગમે તે કઈ. તો ગાઈસ સીટો પપ્પા જતા સીટો માટે ચોકલેટો લે. સીટો માટે ગેમ લાવી તો કઈ શું લાવે ને. ચાલો ચાલો છોકરીને હાકવા નાખે ને એના માટે ગમે તે શોખ જેમ આમ કોક નું કોક લાવવું પડે છોકરો માટે એવું તાન. કોને કીધું? તો ગાઈસ અમે તો હડોલા આવી ગયા ને તાર પરીકા લેશે શાકભાજી ખેરાલમાં કંટાળે ફાઇલ બદલામાં. તો ગાઈસ શાકભાજી એથી લઈ છીએ. તો ગાઈસ હડોલથી તો શાકભાજી લઈ લીધું. ઘેરથી ફોન આવ્યો આમ તો ભૂલી જ ગયા આપણે ખેલો નહીં તો તમે ચોકને હતું શાકભાજી ના લેવાય. શેખપુરી હતું શેખપુરી હતું તો તમે લાગી હતી. તો ચલો ગાઈસ જઈએ ઘેર. હો તો ગાઈસ हम મળીએ સીધા ઘેર. તો ગાઈસ ઘેર આવી જા કંટાળી જાય ગાઈસ જો હો તમે લેતા બેગ તું ચાર્જર લીધું? તો રાતે મારે રાત્રે જોઈશે ભાઈ. તો ગાઈસ ઘેર આવી જા બરોબર થાકી જાય છોકરો તો સેટો સેટો અલ્યા સીટો શું કરે છે આ છોકરો? સીટો હા સીટો ની જબર સેવા થાય છે તાન દૂધ પી ધરવાની છે. તો કઈ ઘેર આવી ગયા કિલ્લે શું જાય કિલ્લે આમ કિલ્લી મમ્મી આ હોમાએ તો લેવા હતા સામાન બાણ ઉતરાવા બે ઠેલી લઈને આયા હું લેવા આવી નહીં લાઈન તું કીધું ના લાવ થઈ રહી પર ખાવાનું તો કશું નહીં લાવ્યો. આ મિલ્યો આવ્યો મિલ્યો હજી નહીં આવ્યો? હવે મમ્માનું ઓપરેશન થઈ ગયું પપ્પા
મમ્માનું ઓપરેશન થઈ ગયું. હવે થઈ ગયું. હા વારે તો કિંજલ તો લસણ ટીકા છે. હા શાક બનાવ લે ભાવતું જ નહીં તો અનુકરા મંગાય કરે. તો ગેસ મિલો આવી ગયો. મિલે શું કરી જઈને ફરીને બે ગોઠવીને આવ્યો. પટેલ વાળા શું કહેતા હતા ભોય પડે તો બાઇક લઈને ધૂળ કેટલી હશે આખી ટીમ્બાઉજી છે રસ્તો ખરાબ ભોય પડે તો શું ટીમ્બાઉજી છે રસ્તો ખરાબ માટી થઈ ગયો એટલે રસ્તો કેટલો બને મને તો ભોય પડે આજે પેન્ટ જોવા દે મને ના આ તો પર બેઠો ગા પડ્યો હોય તાણા આપડે ગોમમાંથી ગણ લે છે મઢાસંડી ભાઈજી હડોલથી સારું છે આપડે ત્રણ રસ્તાથી તે શેઠ આસપાવજી પણ આસપાથી પાછો ખરાબ પેલા ખેરાલુ વિસનગર વાળો રોડ ઉપર આવે ને ત્યાં બધું તો કઈ મિલો તો ગાંધીનગર જઈને આવી ગયો અને અમે દવાખાને જઈને આવ્યા તો કઈ જઈએ તો છે ને પાણી વાળું કિલ્લે શાક બનાવી કિલ્લે આખું છે પાણી કરી છે અને આવી શાક છે બગાડી તો ગાઈસ પડી કટા એ રોટલી બનાવી લીધી બાપી આરામ કરવા દે આપણી છોકરીને આરામ તો કરવા દે પેલી તો કઈ બોલી તો મરચો કરે મસ્ત લે મટર કરે છે મને મમ્મી આરે ભાવે હોટલમાં તરે નહીં બાપા મગફળી છે હવે એ તો છે ને મરચો તરે છે અને એ પપ્પા છે ને મગફળી તરી તરીને શીખી માટીમાં જે કઈ કામ હવે ગાઈસ ખાઈ લેતા ના તો છે ને આપણે ઘી લોળો બટાકો સીટો અને લે છાસ છાસ માટે અમે છાસ તો કઈ સસ્તું દૂધ આ લીધો ઘણા દાડા પછી મિલે ના દૂધ મિલે ઓલે મરચો એમ ભેગું અંદર ના ખાવે લે હું એઠું ખાઉં છું પણ નહીં બ્રશ કરી દે યાર કોઈ તો તને કર પણ હારે બધા કરતા હોય ના હોય કોઈક રાખી બી મિલે કોઈક ને બીજા કોઈ ખાવા હોય તો યાર ગાઈસ ખાઈ લેતા ઠંડી છે સરી સર તો ગાઈસ બધા શેટર કોઈ પહેરી નહીં જોજે બધા શેટર શું તોય ખાલી બે વાર શેટર પહેરી છે બાકી આ બધા શેટર શું કોઈ પહેરતો જ નહીં અને હું તો ઉગાડ જ છે હું તો હમોથી બંડી વાળવાની શીખી લઈ તો ગાઈસ ખાઈને પીને અહીંયા મમ્મી કચરો વાળા છે અહીંયા કિંજલ ઘરમાં પોતું મારે છે અને તો ગાઈસ પરિકા તો બહાર વાસણ તો હશે અલી તારે છે કચરો અત્યારે પારો છો લક્ષ્મી બહાર કાઢો છો કચરો છે રાત્રે કોમાં ભરીને મેકી દેવાનો રાત્રે બહાર ના કાઢે ને દિલીપ દારો હાથમાં ને આખે રાતનું કઢાય દા કિંજલ પહેલી વાર તો ગઈ જઈએ ખાવાનું તો ખાઈ લીધું બધાએ તો મારા માટે દૂધ ગરમ કરવા મૂકી છે મમ્મી દૂધ ગરમ કરવા સ્વીટુ ગુડ નાઇટ કિંજલ ગુડ નાઇટ જય માતાજી પડી ગયા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આપણે કાલે જાણો